हेलो केम छो मित्रों मीना जानी मीनास जनरल में आपનું સ્વાગત છે। આજે હું તમારા માટે ફ્રૂટી લઈને આવી છું। ફ્રૂટીની રેસીપી જે આપણે ઘરે કોઈ પણ જાતનો પ્રિઝર્વેટિવ નાખ્યા વિના આપણે બનાવી શકીએ અને ઓછી સામગ્રીમાં બનાવી શકીએ। તો પહેલા આપણે એના માટેની સામગ્રી જોઈ લઈએ। આ મેં એક કેરી પાકી લીધી છે। આ કાચી કેરી એક, મીઠું અને લીંબુ અને ખાંડનું પ્રમાણ આપણે કેરી કેવી છે એના ઉપર આપણે આધાર રાખીએ કેવી રીતે મીઠું કેટલું થાય છે। જો કેરી હાફૂસ હોય તો હાફૂસ લેવાની, કેસર હોય તો કેસર। મેં આજે કેસર લીધી છે તો પહેલાં આપણે એના માટે આપણે શરૂ કરી દઈએ। ચાલો એ આપણે નાખીશું પહેલાં કાચી કેરી નાખશું। આપણે ખાંડ નાખશું। આજે હું 1 ચમચી ખાંડ નાખીશું। अर्धी वाटकी આપણે પાણી નાખશું। મીડિયમ ગેસ ઉપર આપણે એને કરશું। જ્યાં સુધી કેરી પોચી થઈ જાય ત્યાં સુધી આપણે એને કરવાનું। ફ્રૂટી એટલે નાના છોકરાઓની પ્રિય વસ્તુ, ઘરે પણ તેવી જ બને છે તો આજે આપણે ઘરે બનાવીશું। શરૂઆતમાં ફૂલ ગેસ રાખશો એ ઉકળવા માંડે પછી આપણે થોડોક સ્લો કરી નાખશું। ત્યારે કેરીની સિઝન આવી રહી છે તો કેરીમાંથી અલગ અલગ બધી વસ્તુ આપણે બનાવી શકીએ। તો તેમાંની એક છે આ ફ્રૂટી। આમાં હું ફૂડ કલર નથી નાખવાની, ઓરિજિનલ કલર જે આવશે એ જ આપણે રાખશું। નહીંતર ઓરેન્જ કલર તમે થોડોક એમાં યુઝ કરી શકો। થોડુંક ઘટ થાય એટલે આપણે એને ઉતારી લઈશું અને 5 મિનિટ માટે એને ઠંડુ કરવા મૂકશું। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। મિશ્રણ તૈયાર છે એને 5 મિનિટ માટે થઈને આપણે થોડું ઠારી લઈ પછી આપણે મિક્સિંગ જારમાં ક્રશ કરશું। બરફનો ટુકડો નાખીશું।
5 ચમચી આપણે મીઠું નાખશું. અડધું લીંબુ આપણે નીચોવશું. ફરી પાછું આપણે એને મિક્સ કરી લઈશું. હવે એને આપણે વેણીથી ગાળી લઈશું. ગાળવાથી એકદમ લીસું થઈ જશે, વધારાના રેસા નીકળી જશે. એને ગાળવું બહુ જરૂરી છે. હવે એમાં આપણે પાણી તેમજ બરફ એડ કરીશું. થોડું 2 વાટકી નાખીએ, ત્રીજી વાર અડધી આપણે નાખીશું. આપણી ફ્રૂટી તૈયાર છે. સ્વાદમાં પણ એકદમ સરસ લાગે છે. એને આપણે સર્વિંગ ગ્લાસમાં આપણે ફ્રૂટી તૈયાર છે. કેવી લાગી મારી રેસીપી એને જરૂર શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી આપણે નવી રેસીપી સાથે મળશું. જય સ્વામિનારાયણ.